ચૂંટણી પૂરી થતાં જ ભાજપે પોતાનું રંગ બતાવવાનું શરૂ કર્યું છે। ઓખા મંડળ વિસ્તારના વિરાન જગ્યાઓ પર આવેલા ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેલાવવાના મુદ્દે પાલભાઈ આંબલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં પાલભાઈ આંબલિયા બુલડોઝર ચલાવવાના મુદ્દે ભાજપને શું કહી રહ્યા છે। ચૂંટણી પૂરી થઈ અને ભાજપ એના ઓરિજિનલ રંગમાં આવી ગયું। છેલ્લા 2 દિવસથી ઓખા મંડળની અંદર વેરાન જગ્યાઓમાં આવેલા ધાર્મિક સ્થળો પાડવાની શરૂઆત કરી અને દાદાનું બુલડોઝર ફરી વળ્યું, આવા હેડિંગો આવે છે। સવાલ એ છે કે વેરાન જગ્યામાં જે ધાર્મિક સ્થળો છે એ જમીન કિંમતી છે કે દ્વારકા શહેરની અંદર ભાજપના નેતાઓ જે દબાવીને બેઠા છે એ જગ્યા કિંમતી છે। દ્વારકા શહેરની અંદર જ્યાં 1 ફૂટ કે 1 વારનો ભાવ લાખો રૂપિયા જે છે એ જમીન ભાજપના નેતાઓની દુકાનો છે, ભાજપના નેતાઓની ઓફિસો છે, ભાજપના નેતાઓના બંગલાઓ છે, ભાજપના નેતાઓની હોટલો છે, ભાજપના નેતાના હોટલના પાર્કિંગો છે। એ કેમ પાડવામાં નથી આવતું? ત્યાં એ સરકારી જગ્યા કેમ આ દાદાના બુલડોઝર જે ફેરવે છે એમને કેમ નથી દેખાતી? માત્ર લોકોના ધાર્મિક સ્થળો, એ રામદેવ પીરનું મંદિર હોય કે ક્યાંક દરગાહ હોય, એ જ કેમ દેખાય છે? ધર્મ, લોકોની આસ્થા સાથે જો સરકારી જગ્યાની કિંમત જ મહત્વની હોય, સરકારી જગ્યા જ મહત્વની હોય, તો દ્વારકા શહેરની અંદર ભાજપના નેતાઓની ઓફિસો, દુકાનો, બંગલાઓ, પાર્કિંગો, હોટલો બધું જ ગેરકાયદેસર છે, સરકારી જમીન ઉપર છે। એને કેમ પાડવામાં નથી આવતું? માત્ર અને માત્ર ધર્મ સાથે ખિલવાડ કરવો આ જ ભાજપની રમત છે। અને ભાજપને, દાદાને બહુ ચેલેન્જ સાથે હું કહું છું કે જો કિંમતી સરકારી જગ્યા અને સરકારને સરકારી જગ્યા એટલી જ વાલી હોય તો શરૂઆત દ્વારકામાં ભાજપના નેતાઓ જે દબાણ કરીને બેઠા છે ત્યાં બુલડોઝર મોકલવામાં આવે। જોઈએ દાદામાં કેટલી હિંમત છે। પાલભાઈ આંબલિયાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।